નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 11/7/2013 હું પ્રેરણામીન ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। રાજકોટમાં મોબાઈલની દુકાનમાં વેપારી પર બે માથાભારે શખ્સો છરી વડે હુમલો કરતા સીસીટીવી કેમેરામાં કેદ। नितिन गढ़वीनी हत्याना केस में बली डांगर सहितना शख्सो निर्दोष जाहिर थता चकचार। राजकोट जिला कलेक्टर कचेरी खाते आम आदमी पार्टीना कार्यकरो द्वारा धरना अने सूत्रोच्चार। अने मुख्यमंत्रीना हस्ते परबधाम खाते विजय प्रवेश द्वारनुं उद्घाटन। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટના કોઠારા રોડ પર મોબાઈલની દુકાનમાં વેપારી પર બે માથાભારે શખ્સો છરી વડે હુમલો કરે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા। રાજકોટમાં ખૂન, લૂંટ, મારામારી, અપહરણ અને જમીન સંબંધી ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે। એક સમય એવો હતો કે રાજકોટમાં પોલીસની ધાક હતી। આજે આટલી આધુનિક ટેકનોલોજી હોવા છતાં પૈસાના જોરે માથાભારે શખ્સો છૂટી જાય છે। રાજકોટના કોઠારા રોડ પર આવેલી ધરતી મોબાઈલમાં બે શખ્સો મોબાઈલ લેવા માટે આવ્યા હતા અને બાદમાં મોબાઈલ પરત કરવા માટે આવ્યા હતા। પરત કરતા સમયે કોઈ મુદ્દે વેપારી સાથે બોલાચાલી થતા આ બંને શખ્સોમાંથી એક શખ્સ જયદીપ કિશોર રાવલ છરી વડે વેપારી પર હુમલો કર્યો હતો। આ સીસીટીવીની મદદથી જોઈ શકો છો કે કેટલી ક્રૂરતાથી આ શખ્સ વેપારી પર હુમલો કરી રહ્યો છે। छरीना उपरा उपरी 6 થી 7 घा मारे छे अने वेपारीने गंभीर ईजा थता राजकोटनी खानगी होस्पिટલમાં वेपारी गोवर्धन मनसुख मकवाणाने खसेडवामां આવ્યો હતો। હુમલાખોરો દુકાનમાં પણ તોડફોડ કરે છે તે પણ આપ જોઈ શકો છો। દુકાનની અંદર આતંક મચાવતા ગ્રાહકોમાં પણ ફફડાટ ફેલાઈ જાય છે। બંને શખ્સો હુમલો કર્યા બાદ ભાગી ગયા હતા। સમગ્ર મામલો ભક્તિનગર પોલીસ તપાસ ચલાવી રહી છે। आरोपीओना सीसीटीवी फूटेज पुलिस ने आपवामां आव्या छे। पुलिस सीसीटीवीना आधारे बंने शख्सोनी शोधखोळ हाथ धरी हती। राजकोटमां मारामारीनो बनावो वधता जाय छे। લુખ્ખા અને આવારા તત્વો નાની બાબતોમાં જીવલેણ હુમલાઓ કરતા હોય છે। રાજકોટમાં પોલીસ કમિશનર સુધીર કુમાર સિન્હા હતા તે સમયે રાજકોટ પોલીસની ધાક હતી। આજે રાજકોટ પોલીસની ધાક રહી નથી। ધોળે દિવસે ખૂન, લૂંટ, અપહરણ અને ભૂમાફિયાનો ત્રાસ વધતો જાય છે। कांग्रेसना सांसद कुंवरजीभाई बावळियाए 2 दिवस पहला राजकोट पोलीस पर भ्रष्टाचार અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ભાગ સહિતના ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા જે ખરેખર આ દ્રશ્યો જોઈને સાચા ઠરે છે। नाम गोवर्धन भाई है। मारी धरती मोबाइल नामनी दुकान है कोठारिया मेन रोड पर। અને આ બે શખ્સો આવીને અને મને છે ને પહેલાં એના મોબાઈલ દીધો એને કીધું કે ભાઈ આ રિપેરિંગમાં દેવાનો, એટલે એ સર્વિસ સ્ટેશનમાં દેવાનો હતો તો એ દેવાનું કીધું તો એ દેવા ન ગયા ને અહીંયા એ કે તાત્કાલિક અત્યારે કરી દો ને એવું કીધું એને। પછી એને મોબાઈલ બદલાવી ન દીધો ને એટલે એ છે ને છરી મારીને વયા ગયા। દુકાનમાં તોડફોડ કરી। હા, બીજી કઈ પોલીસ મોબાઈલ દુકાનમાંથી કઈ ચોરી કેવું કઈ? ના, ચોરી ને એવું કઈ નથી, ભાંગતોડ થઈ। તમે એ લોકોને ઓળખો છો? અવારનવાર આવતા હતા કે શું પહેલી જ વખત આવ્યો? એટલે એ ક્યારેક પેલા આવતા રિચાર્જ કરાવવાને એવી રીતે આવતા પણ આપણને બહુ ખ્યાલ નથી। ઓકે। કાલે સાંજના સમયે કોઠારા ઉપર ગોરધનભાઈની ધરતી મોબાઈલ નામની દુકાન જે છે ત્યાં આગળ આ કામના આરોપીઓ એટલે કે જયદીપ એ ફોન અગાઉ લીધેલો અને ખરાબ થઈ જતા એ પાછો આપવા આવેલો કે ભાઈ આ ફોનને પાછો રાખો ને મને નવો ફોન આપો। એટલે એ લોકો જણાવેલું ભાઈ નવો ફોન તમને ન મળે અને કંપનીમાં રિપેરિંગમાં આપી દઈશું। એટલે એમાં માથાકૂટ થઈને ઝઘડો થયો। ઝઘડો થતાં જયદીપ ઉછરાઈ ગયેલો અને છરી વધી અને પેલા કાચમાં અને પછી પેલાને આપણે ઈજા કરી માથાના ભાગે। એટલે એમના વિરુદ્ધ 324 મુજબ ગુનો દાખલ કરેલ છે અને એમની તપાસ પીએસઆઈ કે વિશ્વાસ સાહેબ કરી રહ્યા છે।
અને આ જે આરોપી જયદીપભાઈનો વખાઈ ગયો છે અને બાકીના જે 2 આરોપી છે એ સીસી ફૂટેજમાં ટીવી આવી ગયા છે, એટલે એની તપાસ ચાલુ છે, એટલે નજીકમાં એ બંને 3 આરોપીને પકડાઈ જશે. નીતિન ગઢવીની હત્યાના કેસમાં બલી ડાંગર સહિતના શખ્સો નિર્દોષ જાહેર થતા ચકચાર મચી ગયો હતો. રાજકોટના જામનગર રોડ પર આવેલા બજરંગવાડી વિસ્તારમાં વર્ષ 2011માં જૂના મનદુખને લઈને નીતિન ગઢવીની હત્યા થઈ હતી, જેમાં રાજકોટના કુખ્યાત આરોપી બલી ડાંગર સહિત 7 આરોપીઓના નામો ખુલ્યા હતા. આજે રાજકોટ ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ચર્ચાસ્પદ આ કેસનો ચુકાદો આવ્યો હતો, જેમાં બલી ડાંગર સહિત 7 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. આરોપીઓમાં બલી ડાંગર, વાજસુર હુંબલ, ભરત કુંગાસિયા, અર્જુન જલ્લુ, અર્જુન લાવડિયા, ઋતુરાજસિંહ ઝાલા અને મયુરસિંહ ઝાલાને ફાસ્ટ ટ્રેક કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. ચુકાદો મહત્વનો હોય ત્યારે કોર્ટ કમ્પાઉન્ડમાં બંને પક્ષના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કોર્ટે બનાવ સ્થળવાળી જગ્યા ખોટી હોવાને લીધે નિર્દોષ જાહેર કર્યા હતા. રાજકોટમાં 1 વર્ષ પહેલા નીતિન ગઢવીની હત્યા થઈ હતી. એમાં મારા ક્લાયન્ટ બલી ડાંગર અને બીજા એની સાથેના 7 જણાના આરોપનામું પોલીસે ફરિયાદ દાખલ કરીને આરોપનામું દાખલ કર્યું હતું અને એમનો કેસ ગયા વર્ષે શરૂ થયો હતો અને આજરોજ ચુકાદા ઉપર હતો અને એ જજમેન્ટ આજ નામદાર કોર્ટે આપ્યું અને એમાં બધા આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી મૂક્યા છે. કોર્ટમાં અમે દલીલો એવી કરેલી હતી કે ફરિયાદ પક્ષના જે ફરિયાદી છે એ જે સ્થળ ઉપર એમ કહે છે કે આ જગ્યાએ બનાવ બન્યો છે અને અહીંયા આ માણસ પડી ગયો છે, ત્યાંથી સર્કલ ઇન્સ્પેક્ટર અને પોલીસનો જે સ્થાનિક જગ્યાનું પંચનામું હતું એ જુદી જગ્યા બતાવતું હતું. ફરિયાદીના કહેવા મુજબ પાનની હોટલ છે, પાનની દુકાન છે, ત્યાં પડી ગયો હતો. એકચ્યુઅલી એ માણસ ત્યાંથી 100 ફૂટ દૂર એ માણસની હત્યા થઈ હતી ને ત્યાં લોહીનું ધાબુ ચડી આવ્યું હતું અને જે બનાવ બન્યો એ રાત્રિના 10:30 વાગે બનવામાં આવ્યો હતો અને એ સમય દરમિયાન ત્યાં સ્થળ ઉપર કોઈ લાઇટનો સોર્સ હોય કે જેમાંથી આરોપીને આઈડેન્ટિફિકેશન થઈ શકે એવો કોઈ લેસ માત્ર પુરાવો પ્રોસિક્યુશને રજૂ નથી કરી શક્યો અને અમારા તરફથી એવી એડવાન્સ દલીલ કરવામાં આવી હતી કે આ જે બનાવ બન્યો છે એમાં તે વખતે કોઈ લાઇટનો સોર્સ જ નહોતો અને એ પોલીસ પેપર્સમાં ક્યાંય મળી આવતો નથી. એટલે આરોપીની જે નામ આપવામાં આવ્યું છે એ એક પ્રી પ્લાન કરી અને ફરિયાદ ઊભું કરીને આરોપીઓના નામ આપવામાં આવ્યું છે. આ ડિફેન્સ અમે લીધો હતો. જૂનાગઢમાં બાયપાસની જમીન મુદ્દે સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ખેડૂત પુત્રીઓ દ્વારા રક્તથી મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવતા હવે આમ આદમી પાર્ટીના કાર્યકરો મેદાને પડ્યા છે. આજે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ધરણા અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આમ આદમીના આગેવાનો દ્વારા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. જૂનાગઢનો જૂનો બાયપાસ જૂનાગઢનો નવો બાયપાસ બંધ કરો. આજે અમે આમ આદમી પાર્ટી રાજકોટ તરફથી અહીંયા 1 દિવસના ધરણામાં બેઠા છીએ. આપ જેવું જાણો છો કે આજે આખા દેશની સામે સ્પષ્ટ થઈ ચૂક્યું છે આ તમામ રાજકીય પક્ષોનું ચારિત્ર ખૂબ જ જ્યારે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે બધા જ રાજકીય પક્ષો એક સરખા જ છે, ત્યારે જૂનાગઢની ખેડૂત પુત્રીઓ કે જે ખેડૂતો કે જે આમ આદમી ગણાય, આમ આદમી પાર્ટીની પ્રાથમિકતા આમ આદમી માટેની છે એટલે જૂનાગઢના ખેડૂતોની સાથે આમ આદમી પાર્ટી પ્રથમથી જ એમના દુઃખમાં સામેલ રહી છે. જૂનાગઢમાં બિલકુલ જ બિનજરૂરી એવો નવો બાયપાસ પસાર થઈ રહ્યો છે કે જે ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર સિવાય કંઈ જ નથી કે જેની અંદર બંને મુખ્ય રાજકીય પક્ષો પૂરેપૂરા ફસાયેલા છે. નવો બાયપાસ 20 કિલોમીટરની લંબાઈનો છે જ્યારે જૂનો બાયપાસ 8 કિલોમીટરની લંબાઈનો છે, જેની અંદર ફક્ત થોડાક જ ફેરફાર દ્વારા ચાલી શકે એમ છે. એમ છતાંય પોતાના સ્થાનિક આગેવાનોને જમીનના ધંધામાં મદદ કરવા માટે આ ફક્ત અને ફક્ત જમીનનો કદરૂપો ખેલ છે કે જે ખેલની અંદર આમ આદમીને બહુ મોટી અસર થાય એમ છે. એટલે આજે આમ આદમી પાર્ટી રાજકોટ જૂનાગઢના ખેડૂતોની સાથે ખેડૂત પુત્રીઓએ મુખ્યમંત્રીને જે પોતાના લોહીથી પત્ર લખ્યો છે એમના સમર્થનમાં આજે અમે અહીંયા 1 દિવસના ધરણામાં બેઠા છીએ.
દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો ચાંદની ન્યૂઝ. Rock, we walk, talk, wear us and praise. Be who you are, not just a star, be awesome. મુસાફરીનો આનંદ શિવકૃપા ટ્રાવેલ્સને સંગ. સુખરૂપ યાત્રાની સાથે પાર્સલ સર્વિસ પણ ઉપલબ્ધ. મુસાફરો માટે રાજકોટથી રોજિંદી સેવા આપવા શિવકૃપા ટ્રાવેલ્સ નવી બસોથી સજ્જ છે, જેમાં એર સસ્પેન્સ સ્લીપર સીટિંગ કોચવાળી નવી નકોર બસ દ્વારા સર્વિસ પૂરી પાડવામાં આવે છે. રાજકોટથી નાથ દ્વારા અજમેર, જયપુર, દિલ્હીની ડેઇલી સર્વિસ આપતી શિવકૃપા ટ્રાવેલ્સ રાજકોટથી અમદાવાદ, હિંમતનગર, ઉદયપુર, નાથ દ્વારા રાજસમંદ, ગોમતી ચોરાઈ, કામલી ઘાટ, ભીમ જેવાજા, સારોટ ચોરાયા, બ્યાવર, માંગલિયાવાસ, અજમેર, દુગુ, કિશાનગઢ જેવા રાજસ્થાનના શહેરો સુધી સુખરૂપ યાત્રા માટે મુલાકાત લો. નિયમિત સમયસરની સેવાઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લેવા પધારો. રાજકોટથી જયપુર દરરોજ બપોરે 3 વાગે તથા રાજકોટથી અજમેર દરરોજ સાંજે 5 વાગે બસ ઉપડશે. પાર્સલ સેવાઓ માટે ઉત્તમ નામ શિવકૃપા ટ્રાવેલ્સ, જેનું સરનામું છે શિવકૃપા ટ્રાવેલ્સ, કુવાડવા રોડ, જૂના જકાતનાકા પાસે, રાજકોટ. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાર, સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇગ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ, શોપ નંબર 4, ગ્રાઉન્ડ ફ્લોર, ક્રિસ્ટલ મોલ, રાણી ટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ. ફોન નંબર છે 0281 25 61 381. Welcome to the King Electronics. King. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું વિશ્વાસપાત્ર નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપને મળશે ફિલિપ્સ, LG, વિડીયોકોન, ઓનિડા, સેમસંગ, BPL, સાન્યો, સાનસુઈ, ડેપિક, ઇન્ટેક્સ, જ્હોન બેરલ, આહુજા, પિયાનો, કેસિયો વગેરે શ્રેષ્ઠ કંપનીની શ્રેષ્ઠ પ્રોડક્ટ. આ ઉપરાંત CD, DVD, હોમ થિયેટર, કલર ટીવી, LCD, ડિશ ટીવી, કાર સ્પીકર, કાર CD DVD સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એમ્પ્લીફાયર, આઈપોડ વગેરે માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું એકમાત્ર જાણીતું નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો રાજા કિંગ ઇલેક્ટ્રોનિક્સ, ભૂપેન્દ્ર રોડ, રાજશ્રી સિનેમા સામે, રાજકોટ. ફોન નંબર 65458992 અને 223939. મોબાઈલ નંબર 9824248435. પરિવાર સાથે પધારો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોપિંગનો લાહવો લ્યો કિંગ ઇલેક્ટ્રોનિક્સમાં જ. બ્રેક બાદ આપનું સ્વાગત છે.
સમાચારોમાં આગળ જોઈએ તો મુખ્યમંત્રીના હસ્તે પરબધામ ખાતે વિજય પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના દેશ વિદેશમાં વિખ્યાત પરબધામ ખાતે આજે સવારે વિજય પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન અને સમાધિ સ્થળના દર્શન કરી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત ભાવિકોને સંબોધતા જણાવ્યું કે પરબધામ સેવા, સમર્પણ અને ત્યાગનું કેન્દ્ર છે, જે આપણને ઘણો સંદેશ આપે છે. આપણી આવી સંસ્કૃતિના પરિણામે રાજ્યની વિકાસ કુછ શક્ય બની છે. પરબધામ ખાતે અષાઢી બીજ મહોત્સવ પ્રગટ ઉમટેલા ભાવિક ભક્તજનોને પ્રથમ પરબધામના સંત શ્રી કરશનદાસ બાપુએ આશીર્વચન આપ્યા હતા. પરબધામ ખાતે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીએ હર્ષનાથથી મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું, જેના જવાબમાં મુખ્યમંત્રી મોદીએ ભાવિકોને સંબોધતા જણાવ્યું કે પરબધામ આપણને ત્યાગ, સેવા અને સમર્પણનો સંદેશ આપે છે. માં અમરમાં અને સત દેવીદાસજીએ આપેલા આ 3 ગુણો આપણે અપનાવીએ તો કોઈ તાકાત વિકાસને રોકી શકે નહીં. મુખ્યમંત્રી મોદીએ વધુમાં જણાવ્યું કે અષાઢી બીજના પાવન પર્વે 2 અવસરમાં હાજરી આપવાનું મહા અહોભાગ્ય પ્રાપ્ત થયું છે. પ્રથમ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પ્રસ્થાન પ્રસંગનું અને બીજું પણ ત્યાગ, સેવા અને સમર્પણનો ધરોહર પરબધામ ખાતે હાજરી આપવાનું સદભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. એમ આ પરબધામમાં અષાઢી બીજ સેવાના મહર્ષિ જેમને કહેવાય, સેવાનું જેને તીર્થ ક્ષેત્ર કહેવાય, સેવા ધામ તરીકે જેની નામના થાય એવા પરબધામમાં દેવદાસ બાપુ અમરમાં એમની દિવ્ય યાત્રાનો આ પુણ્ય દિવસ સમાધિ પ્રાપ્ત કરીને દિવ્ય યાત્રાનું જેમણે પ્રયાણ કર્યું એવી પવિત્ર વેળાએ આજે મને આ સેવાના ધામમાં આવવાનું સૌભાગ્ય મળ્યું. હું પૂજ્ય કરશન બાપુનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. રાજકોટના અતિ વિકસિત ગોંડલ રોડ પર શ્રી ગણેશ બિલ્ડર દ્વારા આજે પ્રથમ હાઇટ્સ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. રાજકોટના અતિ વિકસિત ગોંડલ રોડ પર અષાઢી બીજના દિવસે શ્રી ગણેશ બિલ્ડર દ્વારા પ્રથમ હાઇટ્સ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. કામશિયાળી ગામના સર્વે નંબરમાં ભૂમિપૂજન સમયે મોટી સંખ્યામાં શહેરના નામાંકિત બિલ્ડરો હાજર રહ્યા હતા. આ સમયે સંતો, મહંતો, રાજકીય અને સામાજિક ક્ષેત્રના મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત રાજકોટના મેયર રક્ષાબેન બોડીયા પણ હાજર રહ્યા હતા. અતિ આધુનિક ટેકનોલોજીથી પ્રથમ હાઇટ્સનું નિર્માણ કરવામાં આવશે અને ભૂકંપપ્રૂફ બાંધકામ કરવામાં આવશે. પાકા રસ્તા, હરિયાળી ગાર્ડન, સ્ટ્રીટ લાઇટનો કુદરતી વાતાવરણમાં પ્રથમ હાઇટ્સનું નિર્માણ કરવામાં આવશે. આધુનિક સુવિધાઓવાળા 2 BHK ફ્લેટના રોકાણ માટે સોનેરી તક ઝડપી લેવામાં મોટી સંખ્યામાં રોકાણકારો પણ હાજર રહ્યા હતા. પ્રથમ હાઇટ્સનું નિર્માણ સત્યસાઈ પાર્ક, કામશિયાળી સર્વે નંબર 88/7 શ્રીજી પાર્કની બાજુમાં TB હોસ્પિટલ પાછળ ગોંડલ રોડ, રાજકોટમાં કરવામાં આવ્યું છે. પ્રથમ હાઇટ્સનું નિર્માણ જાણીતા બિલ્ડર રાજભા જાડેજા, સુરેશભાઈ સિદ્ધપુરા, અશોકભાઈ માકડિયા, RJ સત્પરિયા, રાજુભાઈ લક્ઝરી, હેમંતભાઈ સરવૈયા અને ધર્મેશભાઈ બગડાઈ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રેરક શ્રી પૈલેશભાઈ સિદ્ધપુરા, આપ સૌ જાણો છો એમ સામાન્ય પરિવારમાં જન્મીને કોઠાસૂઝ અને સાહસથી તેઓ આગળ વધ્યા. પ્રથમ હાઇટ, ધ કમ્પ્લીટ લાઈફ, 2 BHK luxurious apartments, children play area, senior citizen city અને ગાર્ડન. એક પરિવારની તમામ જરૂરિયાતો સંતોષતો 2 બેડરૂમના ફ્લેટનો આ છે ફ્લોર પ્લાન. વિશાળ ડાઇનિંગ એરિયા, આકર્ષક અને નયનરમ્ય ડ્રોઈંગ રૂમ, આધુનિક સુવિધાઓથી સજ્જ હશે કિચન. આરામની પળો અહીં આકાર લેશે આરામદાયક બેડરૂમમાં. આધુનિક ઉપકરણોથી સજ્જ હશે સ્ટાઇલિશ બાથરૂમ. બાળકોના મધુર કિલકિલાટને ઝીલશે ચિલ્ડ્રન રૂમ.
મિત્રો, રાજકોટમાં ગોંડલ રોડ પર ઉદ્યોગોથી ધમધમતા વિસ્તારમાં શ્રી ગણેશ બિલ્ડર્સનું આ પ્રથમ સોપાન છે. શ્રી પૈલેશભાઈ, શ્રી રાજભા, શ્રી હેમંતભાઈ અને અન્ય 7 મિત્રોએ સાથે મળીને શ્રી ગણેશ બિલ્ડર્સની સ્થાપના કરી છે અને એક લો રાઇઝ એટલે કે 5 માળની ફ્લેટ ભવ્ય સ્કીમ અને એક 12 માળની પ્રથમ હાઇટ નામની 2 સ્કીમ, કુલ મળીને 100 ફ્લેટની સ્કીમ આજથી ભૂમિપૂજન થઈ રહ્યું છે. અને આજ 7 મિત્રો પૈકીના કેટલાક મિત્રોનો હું પારિવારિક મિત્ર હોવાના નાતે મને કહ્યું કે તમે આ ફ્લેટની વિશે વાત કરો. મને જણાવતા આનંદ થાય છે કે 80% જેટલું બુકિંગ અત્યારે આ મિત્રોના જે ક્વોલિટી છે અને એમના સંપર્કો છે એના કારણે થઈ ચૂક્યું છે. ખૂબ જ રળિયામણા, શાંત અને આમ ઉદ્યોગોથી ધમધમતા વિસ્તારમાં આધુનિક સુવિધાઓથી સજ્જ અને સાથે જ 1 બેડરૂમ કે 2 બેડરૂમ પણ એક સામાન્ય પરિવારની તમામ જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે પૂરી પાડતી આ સ્કીમ છે, જેને રાજકોટના લોકો આવકારશે એવી શ્રી ગણેશ બિલ્ડર્સને પૂરી શ્રદ્ધા છે. પદ્મશ્રી વિજેતા ડોક્ટર સુમન સહાય રાજકોટમાં રાષ્ટ્રીય શાળામાં જાગૃત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં આજે પદ્મશ્રી વિજેતા ડોક્ટર સુમન સહાય આવ્યા હતા. રાજકોટની રાષ્ટ્રીય શાળામાં જાગૃત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા બાયોટેકનોલોજીનો નવો કાયદો ઘડવામાં આવી રહ્યો છે, તેના વિરોધમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાન્સજેનિક પાકોનું કડક નિયંત્રણ અનિવાર્ય કરવું જોઈએ અને ખેડૂતો અને રાજ્ય સરકારોનું મંતવ્ય આ કાયદા ઘડતા પહેલા લેવું જોઈએ. વિદેશી કંપનીઓને લાભ કરાવવા માટે આ કાયદો ઘડવામાં આવે છે, તેમ ડોક્ટર સુમન સહાયે જણાવ્યું હતું. देश के सामने चुनौतियां बहुत हैं. इस वक्त एक जो खास चुनौती है वो है बायोटेक्नोलॉजी को लेके जो कानून बना है, और वो कानून हमको बहुत बारीकी से देखना होगा, क्योंकि उस कानून में ऐसे प्रावधान हैं जो कि एक लोकतंत्र में नहीं होने चाहिए. प्रावधान ऐसे हैं कि लगता है कि ये जो कानून का मसौदा बना है ये बायोटेक्नोलॉजी इंडस्ट्री को फायदा पहुंचाने के लिए बनाया गया है, न कि जनता के हितों को सुरक्षित करने के लिए. इसमें कहीं भी जनता की आवाज उठाने के लिए कोई जगह नहीं है. यह इसमें राज्य सरकारों का कोई भी रोल नहीं दिया गया है, जबकि कृषि जो है वो सरकार का, केंद्र सरकार का नहीं, राज्य का विषय है. राज्य सरकारों से न पूछा गया है, न उनको कोई भूमिका दी गई है. इसमें ऐसे कड़े प्रावधान रखे हैं कि जनता का कोई भी अगर कोई ऐसी चीजें कहता है जो कि सरकार की नीति के खिलाफ है या बायोटेक्नोलॉजी के खिलाफ है, तो उससे जेल की भी सजा दी जा सकती है. अब ये सब तो गैर संवैधानिक, लोकतंत्र के खिलाफ चीजें हैं. तो मेरे ख्याल से इस देश में जो इस वक्त कृषि के ऊपर इतना बड़ा संकट यूं ही मंडरा रहा है, देश का किसान परेशान है, और इस परेशानी में हम समझते हैं कि सरकार का दायित्व होता है कि किसान की स्थिति को सुधारना, न कि उसके ऊपर एक नया बोझ डाल देना. જય ખોડિયાર સોસાયટીમાં હલનના પ્રશ્ને થયેલી માથાકૂટમાં ફાયરિંગનો ગુનો ખોટો નોંધ્યાની રજૂઆત. 150 ફૂટ રિંગ રોડ ઉપર જય ખોડિયાર સોસાયટીમાં તારીખ 8ના રાત્રે ખાનગી પ્લોટમાં હલનના મામલે થયેલી બોલાચાલી અનુસંધાને અમરસિંહ કલ્યાણસિંહ રાઠોડે મેહુલ બોરીચા અને મનોજ નામના શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં રાજકીય દબાણને વશ થઈ પોલીસે ફાયરિંગ અને હત્યાની કોશિશનો ખોટો ગુનો નોંધ્યાની રજૂઆત કોર્પોરેટર રાજુભાઈ બોરીચાની આગેવાની હેઠળ પોલીસ કમિશનર કચેરી ખાતે કરવામાં આવી હતી. સામાન્ય બોલાચાલીને ગંભીર બનાવી દેવામાં આવી હોવાથી તટસ્થ તપાસ કરવા અંતમાં માંગણી કરવામાં આવી છે. હવે આજથી 3 દિવસ પહેલા રાત્રે ટાઉન પ્લાનિંગને લગતો એક પ્રશ્ન હતો. 150 ફૂટ રિંગ રોડના કપાતમાં એક ભાઈનો 3 ફૂટનો લીલો પ્લોટનો ઉડ્યો હતો. અહીંયા એને પથ્થર નાખ્યા અને એના માટે સમાધાન કરવા માટે અમારો ભાઈ, અમારા સમાજનો યુવાન અને જે પોલીસ કોન્સ્ટેબલ જે સમાધાન કરવા માટે ગયો ત્યારે ત્યાં હાજર લોકોએ કંઈક આ માણસને ફસાવવા માટેનો પ્રયત્ન કરવા માટે 5 થી 6 કલાક પછી ફરિયાદ લખાવેલી છે અને એ ફરિયાદમાં એણે ફાયરિંગ કર્યા હોય એવું ફરિયાદમાં દર્શાવ્યું છે. એટલે આમસેક લાગી છે અને સાથે સાથે શંકાસ્પદ રીતે ઓચિંતાના બપોર પછી પહેલા આ કેસમાં 504, 506(2)
અને આમ છે 25 મુજબ ફરિયાદ દાખલ થઈ હતી. ત્યાર પછી શંકાસ્પદ રીતે આ ફરિયાદમાં 307ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો અને એના માટે અમે આજે વોર્ડ નંબર 20ના તમામ કાર્યકર્તા અને સાથે સાથે આહિર સમાજના લોકો કમિશનરશ્રીને મળવા આવ્યા હતા અને અમારી રજૂઆત હતી કે પોલીસ કોન્સ્ટેબલને ખોટી રીતે ખોટી ફરિયાદમાં સંડોવી અને એની નોકરીને નુકસાન થાય એ પ્રકારનું પગલું ભરે છે તે વ્યાજબી નથી. તો યોગ્ય તપાસ કરવા માટે આજે અમે પોલીસ કમિશનરને રજૂઆત કરેલ હતી. દર્શક મિત્રો, અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજકોટમાં મોબાઈલની દુકાનમાં વેપારી પર 2 માથાભારે શખ્સો છરી વડે હુમલો કરતા સીસીટીવી કેમેરામાં કેદ. નીતિન ગઢવીની હત્યાના કેસમાં બરી ડાંગર સહિતના શખ્સો નિર્દોષ જાહેર થતા ચર્ચા. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ધરણા અને સૂત્રોચ્ચાર. અને મુખ્યમંત્રીના હસ્તે પરબધામ ખાતે વિજય પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.